નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાત દરમિયાન ગાંધીધામ અને ભુજ માટે 680 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। ગાંધીધામ હવે મહાનગરપાલિકા બનતા તેનો વિકાસને નવો વેગ મળશે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો। 24 નવેમ્બરથી રાજ્યમાં ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર અને મકાઈની સીધી ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી। ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિવિઝન અંતર્ગત 22 અને 23 નવેમ્બરે ખાસ કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં મતદાર યાદીમાં નવા સુધારણા અને ચકાસણીની કામગીરી હાથ ધરાઈ। DRI દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું દાન ચોરીનું સોનું ઝડપી પાડવામાં આવ્યું। આ કૌભાંડમાં એરલાઇન્સ સુરક્ષા કર્મચારીઓને સંડોવણી હોવાના આશંકાને તપાસ તેજ કરાઈ। GMARS મેડિકલ કોલેજમાં રેગિંગ ગંભીર ઘટના સામે આવી। જુનિયર વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ હોસ્ટેલમાંથી 14 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। અમદાવાદમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ લિફ્ટમાં મહિલાની છેડતી કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ। રાજકોટ પાસેના એક ખેતલાપા મંદિરમાંથી એક સાથે 52 જેટલા સાપ મળી આવતા વન વિભાગ પર ચોંકી ઉઠ્યું। આ ઘટના સ્થાનિકોમાં કૌતૂહલ્યનો વિષય બની। સુરત જિલ્લાની PP સેવાણી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના 2 જૂથો વચ્ચે મારામારીની ઘટના બની, જેના કારણે કેમ્પસમાં પોલીસને બંદોબસ્ત ગોઠવવું પડ્યું। વડોદરામાં સોનાના નામે છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થઈ છે। કર્ણાટકના 4 લોકો સાથે સોનાની ખરીદીમાં લાખો રૂપિયાની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો।